સુરત શહેર એલપી સવાણી રોડ સ્થિત પાલ અડાજણ વિસ્તારના ગાર્ડનિયર હાઉસમાં પાર્કિંગની નજીવી બાબતે એક પરિવાર દ્વારા સોસાયટીના અન્ય રહેવાસીઓ સાથે મારપીટ કરવાનો આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પ્રાપ્ત માહિતી મુજબ પાર્કિંગ લઈને થયેલા વિવાદ દરમિયાન આ પરિવારે પાડોશીઓ સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને જાહેરમાં મારપીટ કરી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી પરિવારની મહિલા એક પાડોશી મહિલાના વાળ પકડીને તેમને માર મારે છે, જેણે આખા વિસ્તારમાં ચકચાર મચાવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ મારપીટ કરનારા પરિવારના વડા એક પોલીસ કર્મચારી છે, જેમની પત્ની અને પુત્ર પણ આ ઘટનામાં સામેલ છે। આખો પરિવાર જ પાડોશીઓ સાથે બોલાચાલી અને મારામારી કરતો જોવા મળ્યો। વિડીયો વાયરલ થયા બાદ પણ સ્થાનિક પોલીસે તાત્કાલિક કોઈ કાર્યવાહી ન કરતા તટસ્થ વલણ અપનાવ્યું, જેણે નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે। હવે પોલીસ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સાચી હકીકત બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગાર્ડનિયર રો હાઉસમાં અમે રહીએ છીએ, સત્યમ રો હાઉસની બાજુમાં પાલ। અમારે એક પાર્કિંગ બાબતની મગજમારી હતી। ઓલરેડી મારે ઘરે ફર્નિચરનું કામ ચાલે છે, એટલે મારી ગાડી આગળ સોસાયટીમાં 6 નંબરમાં નરેશભાઈ ગઢવી, નરેશભાઈ કુંચાલા એ રહે છે અને એમના ઘરથી 15 ફૂટ દૂર ગાડી મૂકી હતી, ત્યાંથી કોઈ સોસાયટીનો કોઈ રસ્તો નથી, પણ ત્યાં કોઈ પણ ગાડી મૂકે તો એ પોલીસ સ્ટેશનમાં છે, પોલીસમાં છે, વેસુ પોલીસ સ્ટેશનમાં। એટલે કાયમ સોસાયટીમાં કાયમ માટે પોલીસનો પેલો રોપ બતાવે છે અને આજે ગાડી 2 દિવસથી મારી પડી હતી અને એ ગાડીના લીધે એ મારી સાથે આજે ઝઘડો કર્યો એમણે અને મને કીધું કે ગાડી અહીંયાથી તમે હટાવી લો એમ। તો ગાડી એમને કોઈ નડતી નહીં હતી અને છતાં બી એણે ઝઘડો કર્યો, પછી થોડી ગાળાગાળો કરી અને પછી છેલ્લે હાથાપાઈ પર આવી ગયા। તો એમણે મને માર્યો છે અને સાથે મારા વાઈફ હતા, મારા વાઈફને બી ધક્કો મારીને એમના વાઈફે ફેંકી દીધા। મારા 77 વર્ષના મમ્મી છે, મોટી ઉંમરના, જેમને પગે ઘૂંટણની તકલીફ છે, ચાલવાની બી તકલીફ છે, છતાં એમને બી ધક્કો મારીને પાડી દીધા અને કાયમ સોસાયટીમાં ભાઈની દાદાગીરી છે। ઓલરેડી હું સોસાયટીના ઉપપ્રમુખ પદ પર છું, એમનો મેન્ટેનન્સ ઘણા વખતથી બાકી છે, એટલે મેન્ટેનન્સની અમે ઉઘરાણી કરીએ છીએ। તો એની બાબતમાં બી અમે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી હતી એમના વિરુદ્ધમાં, પછી સમાધાન થયું અને છતાં બી એમણે મેન્ટેનન્સ આપ્યો નથી, એટલે એ બી એક ખુન્નસ રાખે છે। બીજી વસ્તુ કે જે 2 બિલ્ડરના જે ઘર છે એ ઘર અમે વેચાયા નથી, એટલે એ ઘર પાસે મેં ગાડી મૂકી હતી, છતાં બી બિલ્ડર સાથે એમને તકલીફ છે અને હું બિલ્ડરને ત્યાં જોબ કરું છું, એટલે એ બી મારી પર ખુન્નસ રાખે છે અને એના લીધે બી એ વધારે પડતું પેલું કર્યું છે એમણે એમ, અને રીતસર મારામારી કરી છે અને એનો વિડીયો બી અમે બનાવ્યો છે અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે, એનો છોકરો અને એ ત્રણે અમને સોસાયટીમાં માર્યું છે અને સોસાયટીમાં કાયમ જ એ એમની દાદાગીરી રહી છે। એની અમે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અહીંયા। તો 1.5 કલાક થઈ ગયો તો બી હજુ પોલીસે ભાઈ આવ્યા નથી હજુ એમ, નરેશભાઈ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી, બરાબર। અને 1.5 કલાકથી અમે અહીંયા છે, પીઆઈ સાહેબ બી નથી, અમે કમ્પ્લેન કરવા એફઆરઆઈ કરવા માટે આવ્યા છે, પણ એ છતાં એફઆરઆઈ હજુ સુધી 1.5 કલાક થયો, એફઆરઆઈ ફાટી નથી। છોડાવવા માટે